સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાંસનું વેચાણ થતું હોય છે. ત્યારે સલાબતપુરામાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. જ્યારે માંસનું ગેરકાયદે વેચાણ કરનારા 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા છે. સલાબતપુરામાં આવેલા રુસ્તમપુરા અકબર સહિતના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. છેલ્લા ઘણા સમયથી અહીંથી ગૌમાંસ વેચાતું હોવાની વાતને લઈને ગૌરક્ષકોની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે છાપો મારવામાં આવ્યો હતો, જેમાં ઘટના સ્થળેથી જ 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. સમગ્ર કેસમાં 2 ઝડપાયેલા, જ્યારે 3થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સલાબતપુરા પોલીસે આરોપીને ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામે ગતરોજ સલાબતપુરા અકબર સાઈડ ટેકરા ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના કર્મચારી અને ગૌરક્ષકો દ્વારા રેડ કરવામાં આવેલી. દુકાનમાં 200 કિલો માંસ મળ્યું અને જે માંસનું FSL રિપોર્ટ કરાવતા એ ગૌ માંસ નીકળ્યું. સલાબતપુરા પોલીસ સ્ટેશને 2 કસાઈઓની ધરપકડ કરી છે. વારંવાર ગૌ માંસની ઘટના એ આપણા શહેર અને રાજ્ય માટે યોગ્ય નથી. આપણા દેશની શાંતિ, સલામતી, એકતા ટકાવવા રાખવાના પ્રયત્ન તમામે કરવા જોઈએ. ખાસ કરીને હું મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવા માંગુ છું કે જ્યાં પણ આવી કોઈ ઘટના બનતી હોય અથવા તો આવું કોઈ કૃત્ય કરતું હોય તો આપણા આડોશ પડોશમાં હોય તો એની ઇન્ફોર્મેશન પોલીસ અથવા તો પ્રશાસનને આપવી જોઈએ, જેથી કાયદાનો જે પ્રતિબંધ છે ગુજરાત રાજ્યની અંદર ગૌ હત્યા બેન્ડ છે, તો એ કાર્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ અને ગૌરક્ષકો અને કોઈ પણ વ્યક્તિ જોડે ઘર્ષણ ના થાય એના માટે પણ આપણે બધાએ સમજવું જોઈએ. અને ખાસ કરીને વારંવાર જે ઘટના બને છે જેથી ગુજરાત રાજ્યએ પણ એવી એક ATS ની રચના કરવી જોઈએ, એવી એક સીટની રચના કરવી જોઈએ, જેથી એ લોકોને જ્યારે પણ ઇન્ફોર્મેશન મળે કે ગૌમાંસ ક્યાંય પણ કપાય છે તો એ તરત રેડ કરી શકે અને આવું ક્યાંય પણ બનતું હોય તો એને આપણે રોકવાના પ્રયત્ન કરવા અને કડક હાથે કામ લઈ શકીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.